સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી। ઉત્તર ગુજરાતમાં ઇકો ગાડીમાં લૂંટ ચલાવતી ગેંગને સિદ્ધપુર પોલીસે ઝડપી પાડી। ઇકો હાઈવે પર ઇકો ગાડીમાં મુસાફરોને બેસાડી લૂંટ ચલાવતી ગેંગના 3 ઇસમોને સુરતથી ઝડપાયા। સિદ્ધપુર પોલીસે લૂંટારૂ ગેંગનો પર્દાફાશ કર્યો। આ ગેંગ પાટણ, મહેસાણા, પાલનપુર, ડીસા, સુરત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના હાઈવે વિસ્તારોમાં લૂંટ ચલાવતી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે ₹10 રોકડ રકમ અને ઇકો ગાડી મળી 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ ગેંગે 33 જેટલા ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી। ફરાર આરોપી શહીદ ઉર્ફે ઘેટી મસીન સુરતને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા। પોલીસે પકડાયેલા આરોપીઓ સોહેબ ઉર્ફે ફાટેલી, અબ્દુલ મજીદ આબલાની સુરત, મોહમ્મદ આદિલ, ગુલામ અબ્બાસ શેખ સુરત, મુસ્તફા મહેબૂબ શબ્બીર શેખ સુરત। આ ગુનાની હકીકત એવી છે કે છેલ્લા 6 માસ દરમિયાન સિદ્ધપુરનો જે હાઈવે રોડ છે, આ હાઈવે રોડ પર કેટલાક ઈસમો ઇકો ગાડીમાં પેસેન્જરને બેસાડી અને પેસેન્જરની નજર ચૂકવી, પેસેન્જરને વાતોમાં ઉલઝાવી અને ચોરી કરવાના બનાવો પાવેલ। અને આ ગુનાની ગંભીરતા લઈ સોર્સ અને ટેકનિકલ સોર્સથી કામગીરી ચાલુ કરેલ। અને ટેકનિકલ સોર્સથી એવું જાણવા મળેલ કે આપણા જે હાઈવે રોડ ઉપર જે આ લૂંટારૂ ગેંગ કે લોકોને ખિસ્સામાંથી ને નાણાં સેરવી લે છે, એમાંના કેટલાક ઈસમો જે છે એ સુરત શહેરના છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેથી અત્રેથી સર્વેલન્સ સ્ક્વોડને સુરત ખાતે મોકલી અને ત્યાંથી જે 3 ઈસમો છે એને સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। જે અટક કરેલા આરોપીઓના નામ છે, એમાં સોહેબ ઉર્ફે ફાટેલી, મેમણ, મોહમ્મદ આદિલ શેખ, મુસ્તફા મહેબૂબ શેખ, ત્રણેય રહે સુરત। અને આમાં જે ચોથા આરોપીનું નામ ખુલેલ છે એનું નામ છે શહીદ ઉર્ફે ઘેટી, એ પણ સુરતનો છે। આ લોકોએ સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી રીતે હાઈવે રોડ ઉપર 3 ગુનાને અંજામ આપ્યો છે। 3 ગુના દાખલ થયેલ છે અને હાલમાં આ 3 આરોપી અટક કરેલ છે। 1 આરોપી વોન્ટેડ છે અને તેમની તપાસ ચાલુ છે। આ આરોપીઓની એમો એવું છે કે કોઈ હાઈવે રોડ પસંદ કરી અને એ હાઈવે રોડ ઉપર જાય છે, પોતાનો ટાર્ગેટ નક્કી કરતાં પહેલાં તેઓ જે એક ડ્રાઈવર તરીકે બેસે છે અને બીજી કોઈ પણ એક સીટ ઉપર બેસી અને પેસેન્જર તરીકે પોતાનો ટાર્ગેટ પસંદ કરી અને ઇકો ગાડીમાં બેસાડી અને એને વાતોમાં ઉલઝાવી, નજર ચૂકવી અને એની બેગ અથવા તો ખિસ્સામાં રહેલા જે નાણાં છે એ 10,000થી માંડીને 50,000 રૂપિયા સુધીની રકમ હોય એ રકમની ચોરી કરતી આ ગેંગ છે। આ એક સંકલિત અપરાધ તરીકે પણ આપણે ગણી શકીએ। અને જે આરોપીઓ છે એ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો સોએબ ઉર્ફે ફાટેલી વિરુદ્ધ પાટણ જિલ્લા સિવાય પાલનપુર પશ્ચિમ પોસ્ટે, ડીસા દક્ષિણ પોસ્ટે, સુરત રેલવે પોસ્ટે અને નવસારી રૂરલ પોસ્ટે એમ કુલ 4 ગુના દાખલ થયેલા છે। મોહમ્મદ આદિલ વિરુદ્ધ વલસાડના ભીલાડ પોસ્ટેમાં ગુનો દાખલ થયો છે અને મુસ્તફા સન ઓફ મહેમૂદ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્યનું બગોદરા અને સુરત રેલવેમાં આ જ એમોથી ગુના દાખલ થયેલા છે। અને આ સિવાય આ જે આરોપીઓ છે એમનું કાર્યક્ષેત્ર છે એ સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના હાઈવે રોડ છે। એમાં આપણે ગણવા જઈએ તો રાજકોટથી અમદાવાદ હાઈવેમાં આવી જ રીતે છેલ્લા એકાદ વર્ષમાં આપણે 5 ગુનાનો અંજામ આપેલ છે। વડોદરા હાઈવે ઉપર 1 ગુનો, નડિયાદ શહેર તરફ 1 ગુનો, અંકલેશ્વર કરજણ હાઈવે ઉપર 4 ગુના, મહારાષ્ટ્ર તથા મુંબઈ તરફ 3 ગુના, સિદ્ધપુર પાટણ હાઈવેના ટોટલ 1 ગુનો જે પાટણ તરફ રોડ જાય છે, સિદ્ધપુર મહેસાણા હાઈવેના 4 ગુના, સિદ્ધપુર પાલનપુર હાઈવેના 6 ગુના, પાલનપુર ડીસા હાઈવેનો 1 ગુનો, વાપી વલસાડ હાઈવેનો 1 ગુનો, હિંમતનગર હાઈવેના 2 ગુના, શિહોરી રાજસ્થાન છે તે તરફનો 1 ગુનો, ભરૂચ અંકલેશ્વર હાઈવેનો 1 ગુનો, આમ આબુ રોડ હાઈવેનો 1 ગુનો, આમ કુલ 33 ગુનાની કબૂલાત આપેલ છે અને 3 ગુના દાખલ થયેલ છે। આમાં મોટી જે ચોરી અને લૂંટ કરતી ગેંગને પકડવામાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સફળતા મળી છે।